બનાસકાંઠાની પેઢીમાંથી 24 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત, પેઢી કરાઈ સીલ। બનાસકાંઠા જિલ્લાની ચંડીસર જીઆઈડીસીની પેઢીમાંથી 24,09,967 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી પેઢી સીલ કરાઈ। પેઢીમાંથી પામોલીન તેલ, લેબર વગરના પ્રવાહી, અન્ય એડલ્ટન્ટ પદાર્થનો સંગ્રહ મળી આવ્યો। શંકાસ્પદ ઘીના નમૂના લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલાયા છે। એક્સપાયરી ડેટનું ઘી તથા ગુમર નામે ગાય અને ભેંસના ઘીનું ઉત્પાદન કરી ઘણા રાજ્યોમાં વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। અમરેલીમાં દીપડાનો આતંક, 5 વર્ષના બાળક પર હુમલો કરતા મોત। અમરેલી જિલ્લાના ધરીના ગોપાલગ્રામમાં ખેતરમાં દીપડાએ હુમલો કરતા 5 વર્ષના બાળકનું મોત થયું। પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે દીપડો બાળકને ઉઠાવી ગયો। સ્થાનિકોએ દીપડા પર પથ્થરો ફેંકતા દીપડાને બાળકને છોડીને નાસી ગયો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। વેરાવળ બંદર પરથી એસએમસીની બોટમાંથી 400 પેટી વિદેશી દારૂ ઝડપાયો। 80 લાખનો મુદ્દામાલ જપ્ત। ગીર સોમનાથના વેરાવળ બંદર પાસે ફિશિંગ બોટમાંથી અને નલિયા ગોદી વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એસએમસીએ 400 પેટી દારૂ મળીને કુલ 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। એસએમસી દ્વારા 6 આરોપીને ઝડપી પાડી વેરાવળ પોલીસને સોંપવામાં આવ્યા છે। $337 મુસાફરો સાથે એર ઇન્ડિયાની ફ્લાઇટનું એન્જિન ફેલ થતાં દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ। 337 મુસાફરોને લઈ જતી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને ટેકનિકલ સમસ્યાને કારણે ટેક ઓફ કર્યા પછી તરત જ દિલ્હી એરપોર્ટ પર પરત ફરવાની ફરજ પડી। અહેવાલ દર્શાવે છે કે વિમાનનું એન્જિન ખરાબ થઈ ગયું હતું। એર ઇન્ડિયાએ જણાવ્યું કે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું છે અને બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે। રાજકોટમાં સતત મોબાઈલ વાપરવાની આદતને લઈને પિતાએ ઠપકો આપતા 12 વર્ષના કિશોરે કર્યો આપઘાત। રાજકોટના ચંદ્રશેખર વિસ્તારમાં ધોરણ 7માં અભ્યાસ કરતા 12 વર્ષના કિશોરે આપઘાત કર્યો। કિશોરની સતત મોબાઈલ વાપરવાની આદતને કારણે પિતાએ તેને ઠપકો આપી ફોનનો પાસવર્ડ બદલી નાખ્યો અને આ વાતનું તેને અત્યંત માઠું લાગી આવતા તેણે આપઘાત કરી લીધો। હાલ પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરતમાં 7 વર્ષની બાળકીની દીક્ષા પર કોર્ટે લગાવી રોક, પિતાએ કરી હતી ફરિયાદ। સુરત ફેમિલી કોર્ટે 7 વર્ષની બાળકીની દીક્ષા પર રોક લગાવી કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોર્ટની પરવાનગી વગર બાળકીને દીક્ષા આપી શકાશે નહીં। સુરત શહેરમાં રહેતા પિતા દ્વારા દીક્ષા વિરુદ્ધ કોર્ટમાં દાખલ કરેલી અરજી પર કોર્ટે આ ચુકાદો આપ્યો। પિતાનો આરોપ છે કે તેમની પત્ની તેમની સંમતિ વિના નાની દીકરીને દીક્ષા આપવા માંગે છે। ખેડામાં 4 બાળકીઓ પર દુષ્કર્મ આચરનાર આધેડ આરોપીને છેલ્લા શ્વાસ સુધી જેલનો હુકમ। ખેડામાં વસો તાલુકાના એક ગામમાં 4 બાળકીઓનો દુષ્કર્મ ગુજરનાર 52 વર્ષીય આધેડને કોર્ટે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલની સજાનો હુકમ કર્યો છે। સરકાર પક્ષે કુલ 45 દસ્તાવેજી પુરાવા અને 19 સાક્ષીઓની જુબાની રજૂ કરવામાં આવી, જ્યારે પીડિત બાળકીઓની જુબાની કાયદાની જોગવાઈ મુજબ અત્યંત સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં લેવામાં આવી। આ શખ્સ પીડિત બાળકીઓની પાડોશમાં રહેતો હતો।